અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં બોગસ પેટીએમ નાણાં ટ્રાન્સફરનો મેસેજ બતાવી લોકોને ઠગવાનો કિસ્સો સામે આવ્યો છે। શહેર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે પાણીગેટ વિસ્તારમાંથી સાહિલ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે। પાણીગેટ વિસ્તારમાંથી ઝડપાયેલ સાહિલ શેખ 8,000ની ઠગાઈ કરવાનો હતો। હરણી રોડ વિસ્તારમાં રહે છે એક વ્યક્તિ સાથે આરોપીએ વ્યક્તિ પાસેથી ₹8,000 લીધા બાદ તેના મોબાઈલમાં પેટીએમ મારફતે 8,000 ટ્રાન્સફર થયાનો બોગસ મેસેજ બતાવી વિશ્વાસમાં લીધો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસ તપાસ દરમિયાન એવી વિગતો સામે આવી છે કે આરોપી વિવિધ બેંકોના એટીએમની બહાર ઊભો રહેતો હતો અને લોકોને નિશાન બનાવતો। એટીએમમાંથી નાણાં નીકળતા ન હોવાનું અથવા અન્ય કોઈ કારણ દર્શાવી લોકોને વિશ્વાસમાં લઈ રોકડ રકમ મેળવી લેતો અને તેના બદલામાં નકલી પેટીએમ ટ્રાન્સફરનો મેસેજ બતાવી ઠગાઈ કરતો હોવાનો આરોપ છે। શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી। ત્યારબાદ વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે વારસિયા પોલીસ આરોપીનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।